नमस्कार विद्यार्थी मित्रों, विज्ञान विषय प्रकरण 3 धातु और अधातुओं चौथा तास में आपनु स्वागत है। विद्यार्थी मित्रों, आपणे 3 तासनी अंदर धातु और अधातुना भौतिक गुणधर्मो जोया, धातुओना उपयोगो जोया अने छेल्ले आपणे अधातुओना उपयोगो जोया। तो विद्यार्थी मित्रों, मैं आपने त्यारे पण जणाव्युं हतुं के अधातुना उपयोगो याद राखवा माटे आपने अधातु याद होवा जोईए। तो एक अधातु छे हाइड्रोजन। हाइड्रोजन याद आवे એટલે એના उपयोगो याद આવી જાય કે ભાઈ એમોનિયા અને રાસાયણિક ખાતરોની બનાવટમાં વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટેની હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં અને ભવિષ્યમાં ઉર્જાના સક્ષમ સ્ત્રોત તરીકે તેના 3 ઉપયોગો આપણને યાદ આવે। 3 ઉપયોગો ઉર્જાના સક્ષમ સ્ત્રોત તરીકે हाइड्रोजिनेशन प्रक्रिया अने तीजू एमोनिया अने खातरो बनाववा। त्यार पछी बीजो अधातु तत्व आपने याद आवे, बीजू ऑक्सीजन। तो अपने ऑक्सीजन ना पण ए रीतना उपयोगो याद करिए। प्राणवायु, गहन, पछी ऑक्सी हाइड्रोजन ज्योत, हाइड्रोजन ज्योत धातुना वेल्डिंग में। तो आ रीते आपने ये याद आवे। त्यार पछी आपणे पछीनो अधातु तत्व याद करिए तो कार्बन। तो कार्बन ने लईने पण ठंडा पीणा, त्यार पछी कार्बनिक संयोजनो, त्यार पछी मुख्य घटक बुद्धि माटे, त्यार पछी आगळ गन पाउडर। तो आ कार्बन ने लईने एना उपयोगोना 60 स्वरूपे वितरण छे। आगळ लईए सल्फर। सल्फर तो एने पण याद करो, सौंदर्य प्रसाधनो। पछी फूगनाशक, खातरो जंतुनाशक दवाओ, खातरो वगैरह बनावा। फॉस्फरस, तो आ फॉस्फरस ने लागू पड़े। संयोजनो फॉस्फरस ना जुदा जुदा संयोजनो दिवासळीनी बनावट में। तो आ रीते अधातु जे छे एना उपयोगो होय। याद राखवा माटे आपणे एने 60 स्वरूपे दर्शाव्युं, जेथी करीने तमने सरळताथी ए याद रहे। तो आपणे आ बाबतने जोई, अधातुना उपयोगो जोया, धातुना उपयोगो जोया। आज आपणे जे बाबत जोवानी छे ए धातु अने अधातुना रासायनिक गुणधर्मो विषे जोवानुं छे। ध केमिकल प्रोपर्टीज ऑफ मेटल एंड नॉन मेटल्स विषे जोवानुं छे। धातु अने अधातुना रासायनिक गुणधर्मो। तो एना विषे आपणे जोवा जई रह्या छीए, धातु अने अधातुना रासायनिक गुणधर्मो विषे। तो विद्यार्थी मित्रों, सौ प्रथम हुं एना महत्वना मुद्दा लखुं छुं। तमे जोजो के भाई धातुओना रासायनिक गुणधर्मो। तेनो मुख्य पॉइंट पहला याद राखी। धातुओना रासायनिक गुणधर्मो जे छे तेमां कई कई बाबत आवे। तो एक आवे डाई ऑक्सीजन साथे प्रक्रिया। डाई ऑक्सीजन साथे प्रक्रिया। बीजी वस्तु आवशे डाई हाइड्रोजन साथे प्रक्रिया। डाई हाइड्रोजन साथे प्रक्रिया। मैं लखुं छुं O2। तीजी वस्तु आवशे डाई क्लोरीन साथे प्रक्रिया। डाई क्लोरीन साथे प्रक्रिया। चौथी वस्तु आवशे पाणी साथे प्रक्रिया।
પાંચમી વસ્તુ આવશે એસિડ સાથે પ્રક્રિયા, અને છઠ્ઠી વસ્તુ આવશે ધાતુનું અન્ય ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા, ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા આ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, મહત્વના પોઈન્ટ મેં તમને લખી દીધા કે ભાઈ ધાતુઓના રાસાયણિક ગુણધર્મોમાં એની ઓક્સિજન સાથે પ્રક્રિયા આવે, એની હાઇડ્રોજન સાથે આવે. ડાય એટલે લાગ્યું કે દ્વિપરમાણુ સ્વરૂપ એટલે બધાને અહીંયા ડાય લગાડ્યું. પછી ક્લોરીન સાથે પ્રક્રિયા આવે, પાણી સાથે પ્રક્રિયા આવે, એસિડ સાથે પ્રક્રિયા આવે, ને ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા આવે. આ બધા સાથે ધાતુ કેમ પ્રક્રિયા કરે છે, કેવી રીતે પ્રક્રિયા કરે છે, એ એના રાસાયણિક ગુણધર્મોમાં આવે. તો પહેલા આપણને સ મુદ્દા યાદ હોવા જોઈએ. એમાંથી આપણે આ ચોપડીમાં જે જોવાના છે એ વાત કરું તો એક ઓક્સિજન સાથે પ્રક્રિયા આવશે, પછી પાણી સાથે આવશે, એસિડ સાથે આવશે, અને ધાતુની અન્ય ધાતુના ક્ષાર સાથે. આ જે 4 પોઈન્ટ છે, આ 4 પોઈન્ટ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છે, અને આ બધાની અંદર પ્રક્રિયાઓ આવશે. તો મારી તમને એક ખાસ વિનંતી છે કે આ બધી પ્રક્રિયાઓ છે એ દરરોજની પ્રક્રિયા દરરોજ તૈયાર કરી નાખી, જેથી કરીને સરળતાથી પ્રક્રિયાઓ તૈયાર થઈ જાય. જો તમે એક સાથે ભેગી થવા દેશો તો એવું બનશે કે તમે પ્રક્રિયાથી ભાગશો, એટલે તમે એવું નક્કી કરી નાખશો કે પ્રક્રિયા હવે અમને ફાવશે નહીં. બધા બાળકોના વાત લાગુ નથી પડતી, પણ ઘણા બાળકો છે એના વાત લાગુ પડે છે. તો ફરી એક વખત બધી બાબતોને જોઈ લો. અહીંયા આ જ બધી બાબતો અધાતુમાં લાગુ પડે, તો ધ્યાન રાખજો. અધાતુમાં ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા આવે, અધાતુ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, અધાતુ ડાયક્લોરીન સાથે પ્રક્રિયા કરે. તો એ રીતે અધાતુની બાબત લાગુ પડે, પરંતુ પુસ્તકને ધ્યાનમાં રાખીને મહત્વની બાબત તમને હું જણાવીશ. આગળ આપણે એમાં જોતા જઈશું. હવે આપણે એમાંથી પહેલો પોઈન્ટ જોવા પર જઈ રહ્યા છીએ કે ધાતુઓની ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા, એટલે કે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. આ બાબત સાથે હું અધાતુની ઓક્સિજન સાથે ની પ્રક્રિયાને સાંકળીશ, કારણ કે એ બાબતને આધારે તમને એસિડ અને બેઝની થોડી બાબત એમાં આવવાની છે, એટલે એ બાબતને હું સાંકળીશ. અને આ બધી પ્રક્રિયાઓ અગાઉના પ્રકરણમાં આવી ગઈ અને હવે પછીના પ્રકરણમાં પણ આવવાની છે, એટલે એને ખાસ સમજજો, એને યાદ રાખજો. તો હવે આપણે જે પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ એ પોઈન્ટ છે ધાતુઓના રાસાયણિક ગુણધર્મોની અંદર. જે પોઈન્ટ છે એ પોઈન્ટ છે કે ભાઈ ધાતુઓની ઓક્સિજન સાથે અથવા તો ડાયઓક્સિજન સાથે પ્રક્રિયા, ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયાથી બહુ સરસ અને સરળ પોઈન્ટ આવી શકે કે ભાઈ ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. બરાબર ધ્યાન રાખજો. ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. હવે એને આપણે જોઈએ, શાબ્દિક પ્રક્રિયા લખીએ એની. તો ભાઈ ધાતુ પ્લસ ઓક્સિજન પ્રક્રિયા થઈ ધાતુના ઓક્સાઇડ. ધાતુ પ્લસ ઓક્સિજન પ્રક્રિયા થઈ ધાતુના ઓક્સાઇડ. જોજો બરાબર, ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા, તો ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. વર્ણનને સાથે સાથે યાદ રાખી લો. પછી આ આવડે તો એના ઉપરથી જઈને શાબ્દિક પ્રક્રિયા છે ધાતુ પ્લસ ઓક્સિજન પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા. હવે આપણે થોડાક ઉદાહરણો લખીએ. જોજો થોડાક ઉદાહરણો. તો ધાતુ તરીકે આપણે જાણીતી પ્રક્રિયા લખી Mg પ્લસ O2. અહીંયા ડાયોક્સિજન એટલે જ લખ્યું હતું, પણ અહીંયા સાદી રીતે ઓક્સિજન લખ્યું કે ભાઈ Mg પ્લસ O2. તમને બધાને આ પ્રક્રિયા ખ્યાલ છે. MgO સંતુલન માટે 2
2MgO. તો આ શું છે? ધાતુ છે. આ ઓક્સિજન છે. પ્રક્રિયા થઈ ધાતુનો ઓક્સાઇડ તરીકે કયો ઓક્સાઇડ બન્યો? મેગ્નેશિયમ ઓક્સાઇડ. હું એ નામ લખું છું, તમે જોઈ શકશો કે ભાઈ આ મેગ્નેશિયમ છે. બધામાં નામ નથી લખતો, આમાં નામ લખું છું મેગ્નેશિયમ. પછી ડાયઓક્સિજન, અહીં લખશું મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો તમે જોઈ શકશો પ્રક્રિયા ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ ધાતુના ઓક્સાઇડ બન્યા. એ સિવાયની પ્રક્રિયા આની જેવી રીતે Cu+O2. આ પ્રક્રિયા આપણે પ્રથમ પ્રકરણમાં શીખ્યા હતા. કોપરનું દહન, મતલબ કોપરનું દહન નહીં પણ કોપરને ગરમ કરવી, એમાં પ્રક્રિયાથી ઓક્સિડેશનમાં આપણે જોઈ હતી. આ પ્રશ્ન ઘણી વખત ટેસ્ટમાં આવી ગયેલો છે કે ભાઈ એક કથ્થાઈ રંગનું સળગતું તત્વ જેને ગરમ સળગતું તત્વ X છે, જેને ગરમ કરતા જે સંયોજન બને એનું નામ, એનું અણુસૂત્ર જણાવો. તો એ આ પ્રક્રિયા છે. એ પણ આની જેમ જ પ્રક્રિયા થાય. CuO સંતુલન માટે 2 2. તો એવી તો તમે ઘણી બધી પ્રક્રિયાઓ છે એ અહીંયા લખી શકો છો. તો આ રીતે મેગ્નેશિયમની, કોપરની, હજી એક પ્રક્રિયા લખું છું એલ્યુમિનિયમની. Al+O2 પ્રક્રિયા થઈ Al2O3. ધ્યાન રાખજો. આમ કેમ થયું ભાઈ? આ બેમાં આમ બન્યું અને અહીંયા આ રીતનું ઓક્સાઇડ કેમ બન્યું? એની સંયોજકતા ઉપર આધાર રાખે કે આની સંયોજકતા +2 -2 બે સમાન છે એટલે આ રીતનું સંયોજન બને. જ રીતે અહીંયા પણ +2 -2 એટલે આ રીતનું સંયોજન બને. પરંતુ અહીંયા +3 -2 જ્યારે આ રીતની સંયોજકતા લાગુ પડે ત્યારે આપણે તમને શીખવાડેલું છે એ પ્રમાણે આની સંયોજકતા આને લાગે એટલે Al2, આની સંયોજકતા આને લાગે એટલે O3. હવે સંતુલનનો પોઈન્ટ આવ્યો. એલ્યુમિનિયમ 2, ઓક્સિજન 2, અહીં ઓક્સિજન 3, અહીં એલ્યુમિનિયમ 1. તો આપણે તમને શીખવાડેલું છે કે જ્યારે 2 અને 3 નું સેટિંગ થતું હોય ત્યારે આપણે સહેજ આવવું પડે. તો અહીંયા એક વાત નક્કી છે કે ઓક્સિજન 2 3, તો અહીંયા 3 દુ 6, અહીંયા 2 તેરી 6, તો એલ્યુમિનિયમ કેટલા થયા? 4. તો આ રીતે સંતુલિત પ્રક્રિયા છે. આ સિવાયની ઘણી બધી પ્રક્રિયાઓ આ રીતની બને. હું થોડીક પ્રક્રિયાઓ આપણે ઉદાહરણ સ્વરૂપે અહીં લખું છું. એક વાળી લખું Na+O2. જોજો બરાબર પ્રક્રિયાઓ કેમ થાય. આ બધી સંયોગીકરણ પ્રક્રિયાઓ છે. પહેલા પ્રકરણમાં આપણે જ્યારે તમને કીધું હતું કે ધાતુ અને ઓક્સિજન સાથેની તમામ પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયા છે. જો સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા યાદ કરો. હવે એ પાઠને પણ જોતા જઈ છે. પોઈન્ટ આવી ગયો એને કે ભાઈ 2 કે 2 કરતા વધારે પ્રક્રિયા કરીને એક નિપજ બનાવે. બધામાં 2 પ્રક્રિયકો છે, નિપજ એક બને. એ સંયોગીકરણ પ્રક્રિયા છે. તો અહીંયા પ્રક્રિયા થાય. હવે અહીંનું કેમ લખવું એ માટે તમને સંયોજકતા યાદ હોવી જોઈએ. બધા માટે લખવી જરૂરી નથી, પણ યાદ હોય તો તમને ખ્યાલ આવશે. આની -2, આની +1, નાની આની મળે એટલે Na2, આ અને 1 આપે એટલે O. જો આ સંયોજન તો આમ જ બને. આ 2 વાળા છે, આ 3 વાળું છે, આ 1 વાળું છે. બસ એટલું આવડી ગયું તમને. 2 વાળા, 3 વાળા ને 1 વાળા, એટલે તમને બધા જ ના આવડી ગયા. ખાલી એની સંયોજકતા યાદ હોવી જોઈએ. એટલા માટે જ મેં પ્રશિક્ષણના મુદ્દામાં તમને એ પોઈન્ટમાં લખીને મોકલી દીધો જેથી કરીને પ્રક્રિયા તમને ઈઝીથી યાદ રહે. 3 પ્રક્રિયા પૈકી કરો કેટલી બધી આવડી છે. તો એને હવે સંતુલન લો. અહીંયા O1, અહીંયા 2, 2 કરવા આગળ 2 મૂકો. ઓક્સિજન તો 2 થયા, સોડિયમ કેટલા થયા? 4. તો અહીંયા 4. હવે જુઓ અહીંયા ખાસ કરીને કે સોડિયમની જગ્યાએ પોટેશિયમ આવે, એની પ્રક્રિયા થાય તો બેની સંયોજકતા હરખી જ લાગુ પડે. -2 +1. તો આની જેમ જ સંયોજકતા લાગુ પડે એટલે સીધી રીતે તમે લખી શકો 2K2O. નામ તો તમને બધાને આવડતા છે. કોપર ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ. તો આ બે એક સંયોજકતાની ઓક્સિજન સાથે આ પ્રક્રિયા છે. આ બે સંયોજકતા વાળાની ઓક્સિજન સાથે પ્રક્રિયા. અને આ એક જે છે આ 3 સંયોજકતા વાળાની ઓક્સિજન સાથે પ્રક્રિયા છે. હવે 2 સંયોજકતા વાળું કેલ્શિયમ વિષાણુ તો એ નાની જેવી થશે 2Ca+O2 પ્રક્રિયા થઈ 2CaO.
ઝીંક વિષાણુ 2Zn પ્લસ O2 પ્રક્રિયા થઈ 2ZnO. આયર્ન ને બે રીતે લઈ શકો, આમાં અને આમાં. જો બે સંયોજકતા વાળા તરીકે આયર્ન લો તો લખો 2Fe પ્લસ O2 પ્રક્રિયા થઈ 2FeO. 3 માં લો તો અહીંયા 4Fe પ્લસ 3O2 પ્રક્રિયા થઈ 2Fe2O3. બે રીતે લઈ શકો છો. જો હું અહીંયા લખું છું Fe પ્લસ O2 પ્રક્રિયા થઈ Fe2O4 O3 Fe2O3. તો હવે સંતુલન એની જેમ જ થાય 4 3 2. ઝીંક કેલ્શિયમની પ્રક્રિયા એની જેવી Zn Ca 2 તરીકે Pb 1 તરીકે Pb હોય તો અહીંયા આ બધાની પ્રક્રિયા Sg Mn મેંગેનીઝ. જો બધી જ ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા આ રીતે બને. 3 વાળી બધાની આ રીતે બને અને 1 વાળી બધાની આ રીતે બને. તો તમને જો સંયોજકતા યાદ હોય તો 3 પ્રક્રિયાઓ સમજો ખાલી તો તમને ઘણી બધી પ્રક્રિયાઓ યાદ રહે. તો પહેલા આપણે એ સમજો ભાઈ પહેલો પોઈન્ટ શું છે તો ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. શું થાય તો ભાઈ ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે છે. એની બધીની પ્રક્રિયા હતી. હવે એના લઈને થોડા પોઈન્ટ લખું છું, ધ્યાન રાખજો. તો ભાઈ ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય એટલે હું તો તમે લો કોઈ ઓક્સાઇડ લો અને એને પાણીમાં ઓગાળો તમે. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય એનો મતલબ શું ભાઈ તો ભાઈ ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બને છે. એટલે કે જોજો ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બને છે. અહીં એક પ્રશ્ન એ આવે જે પાઠ બાકી છે હજી, એસિડ અને બેઝ. તમને પૂછી શકે બેઝ કઈ રીતે બને, એનો જવાબ છે ધાતુનો ઓક્સાઇડ બેઝિક હોય છે એટલે કે ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બને છે. એનું 1-2 પ્રક્રિયાઓ સમસ્યામાં લોકો અહીં ધાતુનો ઓક્સાઇડ લઈએ આપણે Na2O બરાબર જોજો Na2O વત્તા H2O. આ ધાતુનો ઓક્સાઇડ છે. પોઈન્ટ સમજો ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે એટલે કે ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બેઝ બને છે. તો તમે એક ધાતુનો ઓક્સાઇડ લીધો એની પાણી સાથેની પ્રક્રિયા કરો તો બેઝ બનશે NaOH. સંતુલન માટે Na2 O2 બધા 2 એટલે 2NaOH. આ સંતુલન છે. આનું નામ હું સાઈડમાં લખું છું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું નામ છે એનું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જેને કોસ્ટિક સોડા પણ કહેવામાં આવે. કોસ્ટિક સોડા સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા થાય એ જ રીતે જોજો. આની જેમ જ તે K2O પ્લસ H2O પ્રક્રિયા થાય 2KOS સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ શું છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતે હમણાં આપણે જે પ્રયોગ કરવાના છે એ નથી કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO પ્લસ H2O પ્રક્રિયા થઈ Mg કૌંસમાં OS કૌંસ બાદ 2. મેગ્નેશિયમ 1 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. નામ કદાચ હવે તમને આવડતા છે આના આધારે. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એ રીતે તમે કેલ્શિયમ લો, જુદા જુદા ધાતુના ઓક્સાઇડ લો તો તમને એનો અંદાજ આવી જશે કે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે. હમણાં આપણે એક પ્રવૃત્તિમાં એની ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી આગળ પરંતુ એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 અને ઝિંક ઓક્સાઇડ ZnO બરાબર જોજો. એલ્યુમિનિયમ ઓક્સાઇડ
અને ઝીંક ઓક્સાઇડ ઉભય ગુણી ઓક્સાઇડ છે. ઉભય ગુણી ઓક્સાઇડ એટલે કે આ ઓક્સાઇડ એસિડિક અને બેઝિક એમ બંને પ્રકારના ગુણધર્મો ધરાવે. SW માં ખાસ બધા આને નોંધ કરજો, બહુ પૂછાતો પ્રશ્ન છે. ઉભય ધર્મી ઓક્સાઇડ અથવા ઉભય ગુણી ઓક્સાઇડ. ઉભય ગુણી એટલે કે એસિડિક ઓક્સાઇડ છે અને બેઝિક ઓક્સાઇડ. તેની સાબિતી હમણાં હું તમારી સામે લખું છું. ભાઈ ઉભય ગુણી ઓક્સાઇડ છે એ કઈ રીતે નક્કી થાય? તો એની સાબિતી માટે આપણે લઈએ કે ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે આ Al2O3, એની એસિડ સાથે પ્રક્રિયા લઈ HCl સાથે, અને એ જ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એની બેઝ સાથે પ્રક્રિયા લઈ NaOH. જોજો બે, એક એસિડ સાથે પ્રક્રિયા લીધી, એક બેઝ સાથે. આ એસિડ છે, આ બેઝ છે. હવે એની બેની સાથેની પ્રક્રિયાથી જે સંયોજન બનવાનું છે Al2O3 પ્લસ HCl, એનાથી જે સંયોજન બનવાનું છે AlCl3 પ્લસ H2O. જોજો પ્લસ સંયોજકતા માઇનસ અને પ્લસ 3 માઇનસ 1 એટલે તમને ખ્યાલ આવશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનશે અને હાઇડ્રોજન અને ઓક્સિજન વધ્યા તો H2O. હવે એને આપણે સંતુલનના દોર ઉપર જઈએ તો ક્લોરીન અને હાઇડ્રોજનનું સંતુલન કરવા માટે જઈએ તો ઓક્સિજન અહીંયા 3 છે, તો એને 3 કરવા માટે અહીંયા મૂકી હાઇડ્રોજનની આગળ, પાણીની આગળ 3 મૂકી, પાણીની આગળ અહીંયા 3 મૂકશું, પણ હજી અહીંયા આનું સંતુલન કરવું પડશે એટલે 6HCl કરો તમે તો ક્લોરીન અહીંયા 2, તો એલ્યુમિનિયમ 2 એટલે અહીંયા 2, એલ્યુમિનિયમ સોરી અહીંયા 4 થશે, 4 તેરી 12, એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું 4 તેરી 12, સોરી એક મિનિટ. તો અહીંયા તમે જોઈ શકશો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે થઈ તો પણ ક્ષાર અને પાણી મળ્યા. એનું સંતુલન પ્રક્રિયા સંતુલિત તો હોવી જોઈએ, એટલે આપણે એને સંતુલનના રૂપમાં જોવા જઈશું તો ખ્યાલ આવશે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે તો ક્લોરીન 3 અને 3 કરીએ તો 2 એટલે 6 જ આવવું પડશે, એટલે 3H2O 2Al અંદુ 6, એલ્યુમિનિયમ 2 એલ્યુમિનિયમ 2, ઓકે, ઓક્સિજન 3 ઓક્સિજન 3 થઈ ગયું સંતુલન. તો આ રીતે હોય છે. ત્યાર પછી અહીંયા ધાતુની બેઝ સાથે પ્રક્રિયા તો શું બનશે NaAlO2 પ્લસ H2O. NaAlO2 આનું નામ છે સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ એલ્યુમિનેટ આનું નામ. બીજા સંયોજનો જાણીતા છે એટલે એના નામ લખતો નથી. સોડિયમ એલ્યુમિનેટ NaAlO2. ઘણીવાર પ્રશ્ન પૂછાઈ શકે, ઘણીવાર પ્રશ્નના રૂપમાં આવી શકે કે સોડિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર જણાવો, તો NaAlO2. હવે જો અહીંયા સંતુલન લઈએ કે Al2 તો અહીંયા આપણે 2 કરીએ તો Na પણ 2 થયા એટલે અહીંયા 2 કરીએ તો Na2 Al2 ઓક્સિજન કેટલા છે 2 દુ 4, તો અહીંયા ઓક્સિજન કેટલા છે 2 દુ 4 ને 5, ઓકે, અહીંયા ઓક્સિજન કેટલા છે 2 3 5, સંતુલન થઈ ગયું. તો આ પ્રક્રિયા પરથી શું ખ્યાલ આવશે જોજો તો ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરી તો પણ થઈ પાણી અને ક્ષાર મળ્યું, એલ્યુમિનિયમ ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરી તો પણ ક્ષાર છે અને પાણી મળ્યું. તો આ એવો ઓક્સાઇડ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે ઉભય ગુણી છે, ઉભય ધર્મી છે. તો ક્યાં ઉભય ધર્મી ઓક્સાઇડ છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ એ ઉભય ધર્મી ઓક્સાઇડ છે. હજી આમાં આગળ આપણે હલે એમ છે, પરંતુ આગળના બાબતમાં હું એક બાબત અહીંયા એ લઈ લઉં છું કે અધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. ધ્યાન રાખજો બરાબર, અધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. તો આની જેમ જ તે જેમ વર્ણન ધાતુનું એવું એ જ રીતનું વર્ણન. ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે તો શું આવશે? અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને અધાતુના ઓક્સાઇડ બનાવે છે. ખાલી ફેર ધાતુની જગ્યાએ અધાતુ.
ઓક્સાઇડ બનાવે. પછી એનું ઉદાહરણ લઈએ C+O2 પ્રક્રિયા થઈ CO2, S+O2 પ્રક્રિયા થઈ SO2. પછી અહીંયા આગળ ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે તે લખવું પડે કે ભાઈ અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે અથવા તટસ્થ હોય છે, પરંતુ બેઝિક હોતા નથી. યાદ રાખજો, બેઝિક હોતા નથી. તો અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે, તટસ્થ હોય છે, પરંતુ બેઝિક હોતા નથી. તો આ બાબત તમારી સમક્ષ લખી. હજી આમાં ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાની બાબતમાં આપણે બે જ પોઈન્ટ સમજ્યા. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, એમાં અપવાદ છે આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ ઉભયધર્મી ઓક્સાઇડ છે, ઉભયગુણી ઓક્સાઇડ છે. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, તટસ્થ હોય, બેઝિક હોતા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય એની માટેની એક પ્રવૃત્તિ સોંપણીમાં આપી છે. તમે એક મેગ્નેશિયમની પટ્ટી લો અને મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરો, જે પ્રવૃત્તિ આપણે અગાઉ કરેલી છે. મેગ્નેશિયમના પટ્ટીના દહનથી તેજસ્વી પ્રકાશ ઉત્પન્ન થાય અને એની જે રાખ મળે એ સફેદ રંગની હોય. તમે જોઈ શકશો આવી સફેદ રંગની એની રાખ. હવે આ રાખમાં હું પાણી ઉમેરું છું. પાણી ઉમેર્યું આ રાખની, એટલે આ પ્રક્રિયા થઈ. મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ પાણી, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો ધાતુના ઓક્સાઇડ હમણાં મેં જણાવ્યું એમ બેઝિક હોય, અને એસિડ અને બેઝની કસોટી માટે લિટમસ પેપર, લાલ લિટમસ પેપર છે, આ ભૂરું લિટમસ પેપર છે. તો બેઝ છે એ ભૂરા લિટમસ પેપરને ઉપર અસર નહીં કરે, પરંતુ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવશે. યાદ રાખવા માટે એ ભૂલા સૂત્ર છે. એસિડ એ ભૂલા એટલે કે એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, બેઝ એનાથી ઊંધું, બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે. તો તમારી સમક્ષ ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી મળેલ ધાતુના હાઇડ્રોક્સાઇડનું બેઝનું દ્રાવણ, બેઝ છે તો હું લાલ લિટમસ પેપરને બોળું છું. એમાં લાલ લિટમસ પેપરને એની અંદર બોળીશ. બરાબર ધ્યાન રાખજો. તમે જોઈ શકશો લાલ લિટમસ પેપર ભૂરું બન્યું. આના ઉપરથી સાબિત થઈ ગયું કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે. બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તમારી સમક્ષ. તો આ મેગ્નેશિયમનું પટ્ટીના દહનથી જે ભૂકો મળે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એની પ્રક્રિયાથી આ બન્યું. આવી જ રીતે તમે સલ્ફર ડાયોક્સાઇડ લો, આ અધાતુનો ઓક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ ને એકઠો કરો અને એને પાણીમાં ઓગાળો, ધુમાડો. સલ્ફર ડાયોક્સાઇડ એક કસનળીમાં લઈને ગરમ કરો એટલે એનો ધુમાડો થાય. એ ધુમાડાને બીજી કસનળીમાં લો અને એમાં પાણી નાખો એટલે એમાં એ ધુમાડાની અંદર એનો સલ્ફર ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થશે અને એને આ રીતનું દ્રાવણ બનાવો. અને એની અંદર તમે ભૂરું લિટમસ પેપર બોલશો તો એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, એ ભૂલા. બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, લાલ ને ભૂરું. આજ બેઝમાં તમે ભૂરું લિટમસ પેપર બોલશો તો કોઈ પ્રક્રિયા નહીં થાય. આજ બેઝની અંદર તમે ભૂરું લિટમસ પેપર બોળો તો બેઝ ભૂરા લિટમસ પેપર ઉપર કોઈ પણ પ્રકારની અસર કરતો નથી. ભૂરું ભૂરું જ રહે. લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે, ભૂરું લિટમસ પેપર ભૂરું રહે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે. હજી આની અંદર એક બાબત આગળ આવશે, પણ આપણે આગળ જોઈશું. હજી અહીંયા ઓક્સિજન સાથેનો ગુણધર્મ ધાતુનો પૂરો થયો નથી. ધાતુ ઓક્સિજન સાથેના ગુણધર્મોમાં પ્રતિક્રિયાત્મકતાનો ગુણધર્મ પણ હારવાર આવી જાય. ચાલો આપણે સાથે સાથે એને જોઈ લઈએ. આ બાબત તમે યાદ રાખીએ છીએ. હવે આપણે આગળ આવીએ આમાં કે ભાઈ ધાતુઓ છે કે ભાઈ ધાતુઓની ઓક્સિજન સાથે પ્રક્રિયા, ધાતુઓની ઓક્સિજન સાથે જે પ્રક્રિયા છે, પ્રક્રિયા તેની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણે થાય છે.
પ્રતિક્રિયાત્મકતા મુજબ થાય. તો મેં તમને એક સક્રિયતા શ્રેણી અગાઉ લખી દીધેલી, ધાતુઓની સક્રિયતા શ્રેણી, જે તમને યાદ હશે. ધાતુઓની સક્રિયતા શ્રેણી K more than Na more than Ca more than Mg more than Al Zn Fe Pb -S Cu Hg Ag અને Au. આજે એક સક્રિયતા શ્રેણી આપણે પહેલા પાઠમાં પણ જોઈ હતી અને આ પાઠમાં પણ જોઈ. તો એ મુજબ જે આ બે ધાતુ છે, પોટેશિયમ અને સોડિયમ, આ બે ધાતુ છે ખૂબ સક્રિય છે, ખૂબ જ સક્રિય છે. હવામાં ખુલ્લી રાખવામાં આવે, હવામાં ખુલ્લી રાખતા તે સળગી ઉઠે છે. આથી એને કેરોસીનમાં રાખવામાં આવે છે. જોજો, બરાબર સમજો. આથી તેને કેરોસીનમાં રાખવામાં આવે છે. પૂછવામાં આવે, આ અગત્યનો એક પ્રશ્ન છે કે ભાઈ કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે? તો પોટેશિયમ અને સોડિયમ. કારણ વધુ સક્રિય છે, હવામાં ખુલ્લી રાખો તરત હવા સાથે પ્રક્રિયા કરી લે, તીવ્ર પ્રક્રિયા કરી લે અને હવામાં સળગી ઉઠે છે, એટલા માટે એને રાખવામાં આવે છે. ત્યાર પછી જે ધાતુઓમાં છે, ખાસ કરીને મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો તો તેજસ્વી લાઇટ સાથે સળગશે, તેજસ્વી પ્રકાશ સાથે સળગશે. ત્યાર પછી લોખંડ લેવો. લોખંડ જે છે એને ગરમ કરવામાં આવે તો લાલ સોળ થાય છે, લાલ ચોળ ગરમ થાય છે. જ્યારે Ag અને Au O2 સાથે પ્રક્રિયા આપતી નથી, કારણ એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, એની સક્રિયતા ઓછી છે, એટલે એ એની સાથે પ્રક્રિયા કરતી નથી. તો આ રીતે એક ધાતુની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ ધાતુઓ ખૂબ સક્રિય છે, સોડિયમ, પોટેશિયમ વગેરે. એ હવા સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરે. મેગ્નેશિયમની પટ્ટીને ખુલ્લી રાખો ત્યારે હવા સાથે પ્રક્રિયા ના કરતી, પણ એને તમે ગરમી આપો ત્યારે સળગી ઉઠે છે. આયર્ન છે, આમ જો પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. આયર્ન છે એ સળગી ઉઠતી નથી, પોતે સળગતી નથી, અને ગરમ કરવા આવે તો લાલ સોળ ગરમ થાય. તમે ક્યાંક જોયું છે દાંતરડું, કુવાડી વગેરે ને જયારે પાનું કઢાવીએ, આપણે ખાકર કઢાવીએ ત્યારે એને ગરમ કરે ત્યારે લાલ સોળ થઈ જાય છે. જ્યારે આ ધાતુ છે સિલ્વર, ચાંદી, અને પ્રક્રિયા આપતી નથી. તો ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે એની પ્રતિક્રિયાત્મકતા મુજબ થતી હોય છે. આ બધી જે ધાતુ છે, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, ઝીંક છે, આ બધી ધાતુઓ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એના ઉપર એક એનું ઓક્સાઇડનું સ્તર થાય. જે સ્તર એનું ઓક્સિડેશન થતું અટકાવે એટલે એનું રક્ષણાત્મક સ્તર છે. રક્ષણાત્મક સ્તર, રક્ષણાત્મક સ્તર જે એનું શું અટકાવે છે? ઓક્સિડેશન અટકાવે છે. ઓક્સિડેશન અટકાવે એટલે એનું ક્ષારણ ન થવા દે. આપણે અગાઉ જોયું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધાતુના રાસાયણિક ગુણધર્મોમાં ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા આવે. હવે આપણે એમાં શું યાદ રાખવું, મેન પોઈન્ટ? તો પહેલા તો ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા યાદ કરો. તો ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવે, એના ઉદાહરણો યાદ કરો, શાબ્દિક પ્રક્રિયા યાદ રાખો. ત્યાર પછી ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે. બે ધાતુ ઉત્પાદ છે જેના ઓક્સાઇડ ઉભયધર્મી છે. બેઝિક હોય એટલે બેઝ બનાવે, જેનો પ્રયોગ આપણે તમારી સમક્ષ કર્યો. તો એક તો ઓક્સિજન સાથે પ્રક્રિયાથી શું બને? ધાતુનો ઓક્સાઇડ બેઝિક હોય. બે અપવાદરૂપ ઓક્સાઇડ છે જે ઉભય ગુણી છે, એની પ્રક્રિયાઓ અહીંયા લખીએ આપણે. એસિડ સાથે પ્રક્રિયા કરે તો એક ક્ષારના પાણી, અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો એક ક્ષારને પાણી. આ સૂત્ર યાદ રાખીશું. અને છેલ્લે પ્રતિક્રિયાત્મકતા મુજબ ઓક્સિજન સાથે પ્રક્રિયાના પોઈન્ટ. આ બે ધાતુ તીવ્ર પ્રક્રિયા કરે એટલે સળગી ઉઠે એટલે એને કેરોસીનમાં રાખવામાં આવે. મેગ્નેશિયમને સળગાવવું ત્યારે સળગે છે, આયર્ન સળગતું નથી, લાલસોળ થઈ જાય છે. અને આ ધાતુ ચાંદી અને સોનું જેવી ધાતુ પ્રક્રિયા કરતી નથી. તો આ બાબત ઓક્સિજનના ગુણધર્મોમાં આવે. અધાતુનો ગુણધર્મ આમ સંકળાયેલો નથી, પણ મારે એક બાબત તમને સમજાવી હતી કે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે, એવી જ રીતે અધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે.
આ સલ્ફર ડાયોક્સાઇડ છે એને પાણીમાં ઓગાળો એટલે સલ્ફ્યુરસ અને સલ્ફ્યુરિક એસિડ બને, જેના મદદ એસિડ છે, જેથી પૂરું લિટમસ પેપર લાલ થાય. તો આ રીતે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આવશે.